છું ડુમ્મસ બીચ ઉપર, જે બીચને હન્ટેડ બીચ તરીકે લોકો ઓળખે છે અને લગભગ 5-6 વાગ્યા પછી અહીંયા કોઈ પણને એન્ટ્રી નથી. હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ EP ટ્રાવેલ વ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. તો ફાઇનલી હું પહોંચી ગયો છું સુરતના ડુમ્મસ બીચ. એટલે કે ડુમ્મસ બીચનું નામ આવતા જ તમને 100% ખબર પડશે કે ડુમ્મસ એક હન્ટેડ બીચ છે, એક ભૂતિયો બીચ તરીકે અહીંયા પ્રખ્યાત છે. તો એ ડુમ્મસ બીચની આજે મુલાકાત કરાવીશ. તો જુઓ, મારી આગળ છે આ ડુમ્મસ બીચ તરફ જવાનો રસ્તો, અને જુઓ આજે આ દેખાય છે ત્યાં સુધી પાણી આવે છે ને આ બાજુ કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. તો બસ જુઓ, ચાલતા ચાલતા આપણે ડુમ્મસ બીચ તરફ જઈશું. અને ડુમ્મસ બીચ જે કહેવાય છે હન્ટેડ બીચ, તો એ હન્ટેડ બીચ કઈ રીતનો છે અને શું કારણ છે હન્ટેડ બીચ અહીંયા કહેવાય છે? અહીંયા રાત્રે કોઈપણને આવવાની મનાઈ છે આ બીચ ઉપર. તો બસ ચાલતા ચાલતા જઈએ અને ડુમ્મસ બીચમાં કેટલું પાણી છે અને અહીંયા કેટલી પબ્લિક છે અને આજુબાજુ શું શું મળે છે, શું શું નહીં, બધી જ માહિતી વિડીયોની અંદર છે. તો જોડાયેલા રહો વિડીયોની અંદર. આ તો બસ જુઓ, અહીંયા સામે ડુમ્મસ બીચ પેટ્રોલ એટલે કે પોલીસ સ્ટેશન છે અહીંયાનું. અને જુઓ સામે ડુમ્મસ બીચ દેખાય છે. અહીંયા જુઓ નાની મોટી લારીઓ છે જ્યાં આગળ તમારે નાસ્તા પાણી કરવું હોય તો મળી રહે. અને આ છે પોલીસ સ્ટેશન. અને અહીંયા જુઓ, આ રીતની તમારે રાઇડ્સ કરવી હોય તો તમે કરી શકો છો. અને ઘણા બધા બાઇક્સ અહીંયા પડ્યા છે. અને જુઓ આ બાજુ પથરા છે ને અહીંયા ઘણી બધી નાના છોકરાઓની રાઇડ્સો. અને ભાઈ પાણી બહુ જ છે, તમે જુઓ સામે દેખાતું હોય તો ડુમ્મસ બીચની અંદર. અહીંયા તમારે ઘોડે સવારી કરવી હોય તો પણ તમે કરી શકો છો. ભાઈ મસ્ત વાતાવરણ છે ડુમ્મસ બીચનું. મને એ નથી ખબર પડતી કે આ બીચને હન્ટેડ બીચ તરીકે કેમ ઓળખવામાં આવે છે. અહીંયા જુઓ, તમારે ઠંડા પીણા પીવા હોય તો પી શકો છો. અને અહીંયા પાણી જુઓ ભાઈ, તમને પવનનો અહેસાસ થતો હશે, બહુ જ પવન છે અહીંયા. જુઓ, અહીંયા તમારે ઘોડે સવારી કરવી હોય, કેમલ સફારી કરવી હોય તો તમે કરી શકો છો. અને આ છે ડુમ્મસ બીચ સુરતનો. આ બાજુ દૂર દૂર સુધી જગ્યા છે અહીંયા જવાની. અને એટલું બધું તો હું તમને નહીં બતાવી શકું. અહીંયા શ્રી દરિયા ગણેશ મંદિર છે, તો ત્યાં પણ તમારે જો દર્શન કરવા હોય તો કરી શકો છો. અને આ રીતનું કંઈ વાતાવરણ ડુમ્મસ બીચનું છે. હા તો ફ્રેન્ડ, અત્યારે હું છું ડુમ્મસ બીચ ઉપર, જે બીચને હન્ટેડ બીચ તરીકે લોકો ઓળખે છે. આ જ ડુમ્મસ બીચ, જેના ઘણા બધા યુટ્યુબની અંદર વિડીયો છે કે આ બીચ હન્ટેડ છે અને લગભગ 5-6 વાગ્યા પછી અહીંયા કોઈ પણને એન્ટ્રી નથી. અહીંયા ઘણું બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે અને મારી પાછળ જોઈ રહ્યા છો બહુ બધું પાણી. અને આ બાજુ ઘણી બધી દુકાનો છે જ્યાં પણ તમે બેસી અને નાસ્તા પાણી કરી શકો છો. અને અહીંયા તમે નારિયેળ પાણી પી શકો છો, કેમલ સફારી કરી શકો છો અને ઘણું બધું એક્ટિવિટીઝ છે જે તમે અહીંયા કરી શકો છો. અને તમે જુઓ અત્યારે આ દરિયાનું પાણી કેટલું છે. પાણી એટલું બધું ચોખ્ખું નથી અહીંયા, જેમ કે દ્વારકાની અંદર જે એકદમ ક્લીન પાણી હોય છે એવું નથી. માટીવાળું પાણી છે અહીંયા બીચ ઉપર, પરંતુ અહીંયાનું એટમોસ્ફિયર એક નંબર છે ભાઈ. જુઓ, આખો આ ડુમ્મસ બીચ છે, આખો નજારો હું તમને ડુમ્મસ બીચનો બતાવી રહ્યો છું. એક નંબર વાતાવરણ છે. બસ જો અંદરની સાઈડ જઈએ. આ બાજુ છે ડુમ્મસ બીચ અને અંદરની સાઈડ લારીઓમાં શું શું મળે છે જોઈએ આપણે. જો આપણે અંદરની સાઈડ આવ્યા, આ બાજુ બહુ જ મોજા છે, દરિયાના મોજા સખત છે, પવન બહુ છે. અહીંયા જો તમારે મકાઈ ખાવી હોય તો તમે ખાઈ શકો છો. આ છે નાના છોકરાઓની એક્ટિવિટીઝ અને સામે દરિયો. અહીંયા ચાલતા ચાલતા આપણે થોડાક બીચથી આગળ તરફ જઈએ. જોઈએ અહીંયા કેમલ સફારી અને સામે નાની નાની લારીઓ છે થોડીક. પાણી પણ જુઓ એટલું બધું ચોખ્ખું નથી, પરંતુ મોજા સરસ છે ભાઈ બીચના. મોજા અહીંયા બહુ જ છે બીચના.
આ બીચની અંદર બીજું તો કંઈ જોવા જેવું નથી, બસ આ દરિયો છે અને સામે ઘણી બધી દુકાનો છે, પરંતુ ઘણી દુકાનો ખાલી છે. એટલું બધું કંઈ અહીંયા છે નહીં. અહીંયા ઘણી બધી ખાવાની ચીજ વસ્તુઓ અહીંયા મળે છે અને પબ્લિક પણ છે, પરંતુ જે દ્વારકા સોમનાથની અંદર બીચ છે એ ટાઈપનો થોડોક ઓછો છે. થોડીક ગંદકી વધારે છે, પાણીની અંદર માટી થોડીક વધારે છે, એટલે ક્લીન પાણી નથી. બસ બીજું તો કંઈ જોવા જેવું નથી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. પહેલીવાર વિડીયોની અંદર જોડાયેલા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય માતાજી.